રાજકોટના દર્શે નીટમાં 720માંથી 720 ગુણ મેળવીને રાજકોટનું ગૌરવ વધાર્યું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીનું પરિણામ કાલે જાહેર કર્યું, જેમાં રાજકોટના 10 ભાગદારે નીટમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવીને તેમના પરિવાર સહિત રાજકોટનું ગૌરવ વધાર્યું છે। તેમણે ફિઝિક્સમાં 99.967, કેમિસ્ટ્રીમાં 99.861 અને બાયોલોજીમાં 99.908 ગુણો મેળવ્યા છે। તેમણે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક હોવાથી દિલ્હી એમ્સમાં પ્રવેશ મેળવીને MBBS ભણીને આગળ ન્યુરોસર્જન અથવા કેન્સર સર્જન બનવાની ઈચ્છા ધરાવે છે। મારું નામ દર્શ પાકડાર છે। નીટ યુજી 2024માં મને 720 ઓન 720નો પરફેક્ટ સ્કોર મળ્યો છે અને એની સાથે મારો ઓલ ઇન્ડિયા રેન્ક 1 છે। હું પ્રીમિયર સ્કૂલનો સ્ટુડન્ટ છું, પ્રીમિયર સ્કૂલ રાજકોટ, અને મહેનતની વાત કરું તો ત્રણેય સબ્જેક્ટ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના 11th અને 12thનો સિલેબસ એક સાથે પૂછાય તમને 3 કલાકની અંદર તમારે પરફોર્મ કરવાનું રહે, અને એના માટે તમને બુક્સની વાત કરું તો મેઇન ફોકસ તમારો NCERTની જે ટેક્સ્ટ બુક આવે છે એની ઉપર જ રાખવાનું। એના પછી તમારે કોઈ રેફરન્સ બુક રીડ કરવી હોય તો તમે કરી શકો। ટોપ પ્રાયોરિટી NCERT ટેક્સ્ટ બુકને આપવાની। અને બાકી પરિવારનો સહયોગ ઘણો સારો હતો, અને ખાલી પરિવાર નહીં, મારા ટીચર્સનો અને ફ્રેન્ડ્સનો સપોર્ટ બહુ સારો હતો। પ્રીમિયરે જે મારી ફેકલ્ટીઝ હતી એ લોકો બહુ ફ્રેન્ડલી અને સપોર્ટિવ સ્ટાફ છે આખો, તો એના કારણે તમને ક્યારેય સ્ટડી કે એક્ઝામનું પ્રેશર ન આવે, તમે સારી રીતે ભણી શકો। ઘરમાં પણ ફેમિલીનો સપોર્ટ બહુ સારો હતો। મારે આગળ જતાં સર્જન બનવાની ઈચ્છા છે। એમાં સ્પેસિફિકલી વાત કરીએ તો ન્યુરો સર્જરી કે કેન્સર સર્જન। નીટનું રિઝલ્ટમાં હું એવું કહું છું કે એની પોતાની મહેનત છે, સ્કૂલની મહેનત છે, અમે ઘરેથી સપોર્ટ કર્યો હોય છે, એ બધું કામ કરી છે। બીજું એનો સેલ્ફ કોન્ફિડન્સ એવો હતો, એનો ગોલ હતો, એટલે એના માટે એ વળગી રહેતો હતો કામ માટે। એટલે સ્કૂલેથી આવ્યા પછી એનું રૂટીન શેડ્યુલ, જ્યાં સુધી એને ડેઇલી વર્ક એટલે કે જેટલા લેક્ચર્સ હોય બધાનું વર્ક, ડે ટુ ડે ટેસ્ટ હોય એનું વર્ક, એ બધું ન પૂરું થાય ત્યાં સુધી એનું કામ પતાવી દેતું। સ્કૂલ વર્ક સિવાય 8 થી 10 કલાકનું વર્ક એનું પોતાનું ઘરનું હતું। એટલે મેં 10 વર્ષથી હું તો ખાલી એનું મેનેજ જ કરતી, પોતાની જાતે જ ભણતો હતો, અને અમુક જે સ્કૂલ તરફથી પેટર્ન હતી ઓરલ ટેસ્ટ લેવાની એ બધી એને હું લેતી હતી ઘરે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।